જોઈ લે મિત્રો, પાણી ફૂલ થઈ ગયું પખાભાઈ. તો જય માતાજી મિત્રો, જોઈ શકો છો આજનું વાતાવરણ જુઓ ખાલી. વરસાદ પડવાનું ચાલુ છે તો આપણે જઈએ છીએ પારીઓ બંધવા ખેતરમાં. ચાલુ વરસાદમાં મગફળીઓ પહેરી હતી મારા ભાઈ, પણ એમ પપ્પાને એમ થયું કે વરસાદ આવશે નહીં એટલે પારીઓ બંધવા આવી ગયા છીએ. જોઈ લો, એક મિનિટ વાતાવરણ જોઈ લો. વરસાદ ચાલુ થયો છે હાલમાં અને આપણે લઈને આવી ગયા છીએ ચા. આ વરસાદના ચા પીવાની મજા જ કોક અલગ છે. જોઈ લો એક નંબર વાતાવરણ કરી છે. તો પણ આ વરસાદમાં આપણે પાણીવાળા આવી ગયા છીએ. ફોનનો તો વાંધો નથી, ફોન સસ્તો છે અને વોટરપ્રૂફ છે એટલે વરસાદમાં પણ કંઈ થાય એવું નથી. તો જય માતાજી મિત્રો, કોમેન્ટ કરી દેજો કોણ કોણ વરસાદમાં પાડીઓને એવું બંધે છે અને મગફળી કોને કોને પહેરી છે. તો જોઈ લો મિત્રો, એક ખેતર આપણું આબુ છે અને એક બીજું આબુ છે, બે નજીક જ છે. તો જોઈ લો, આટલા ફૂલ વરસાદમાં પણ મજા આવે છે. બાકી ઉનાળા કરતાં શિયાળો અને ચોમાસું વાતાવરણ બહુ જ મજા આવે છે. લઈ લીધી આપણે ખોટી અને આમાં પારી. તો આ ખેતરમાં તો પારીઓ બંધ થઈ જશે, આમ બાકી ખાલી આ ખેતરમાં ખાલી સીધો જ કરવાનો નથી. તો મજા આવે બાકી મિત્રો. જોઈ લો મિત્રો, ફૂલ વરસાદ પડે છે ને આપણે આવી ગયા છીએ પારીઓ બંધવાનો મેળા આવે એવું લાગ્યું નહીં. ફૂલ વરસાદ પડે છે. વિશ્વાસ નહોતો કે આટલો બધો વરસાદ પડશે, પણ પડી ગયો ખાસો બધો. જોઈ લો, તમને અગાર બતાવું કે કેટલો પડે. જોઈ લો, એક જ મિનિટ. ના પડે. જોઈ લે મિત્રો, પાણી ફૂલ થઈ ગયું પખાભાઈ.